નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 13 જૂન 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતની અંદર ચોમાસું ક્યારે બેસશે, વાવણી લાયક વરસાદ ક્યારે થશે, તેમજ અત્યારે હાલ 13, 14, 15, 16 તારીખમાં કયા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ, કેટલો વરસાદ પડશે, તેમજ શું અલ નીનોની અસર ગુજરાત ઉપર જોવા મળશે। જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલા વાત કરીએ તો આગામી સમયની અંદર જે ગુજરાતની અંદર જે વરસાદનો જે વાવણી લાયક વરસાદનો પ્રથમ રાઉન્ડ છે તે 22 જૂનથી 26 જૂન વચ્ચે આવી રહ્યો છે। આ સમયગાળાની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભરપૂર અને સારો વરસાદ કેટલાક વિસ્તારોમાં થશે। ત્યાર પછી બીજો એક વાવણી લાયક વરસાદનો જે રાઉન્ડ છે તે પણ 27 તારીખથી લઈ અને 2 જુલાઈ વચ્ચે આવી રહ્યો છે, જેમાં પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। 22 તારીખ પહેલા ગુજરાતમાં ક્યાંક સામાન્ય હળવો વરસાદ પડે તો નવાઈની વાત નથી, બાકી વરસાદની શક્યતાઓ આપણને જણાતી નથી। તો જોઈએ ખાસ ડેઈલી અપડેટ। આજની વાત કરીએ તો ખાસ કરીને જે ચોમાસાની જે ગતિવિધિ છે તે અહીં મુંબઈ આજુબાજુ હતી, તે પણ અત્યારે ખાસ કરીને આપણે વાત કરીએ તો ચોમાસું નબળું પડ્યું છે, વીક પડ્યું છે। એક જગ્યાએ ચોમાસાની જે રેખાઓ છે તે ત્યાં ને ત્યાં સ્થિર છે। 12 તારીખ સુધીની અંદર કે 13 તારીખ સુધીની અંદર ચોમાસું આગળ વધ્યું નથી। તો આ રીતે આગામી સમયમાં આવતીકાલે પણ ગુજરાતના કોઈ વિસ્તારોમાં સામાન્ય વાદળા જોવા મળશે। 16, 17 તારીખ સુધી આ રીતે આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળશે। વાત કરીએ તો આ જીએફએસ મોડેલ અનુસાર 21 તારીખથી 22 તારીખના સમયગાળામાં ગુજરાત ઉપર ભારે કાળા ડિબાંગ વાદળો આ રીતે ઘેરાયેલા જોવા મળશે અને 23 તારીખથી વરસાદની શરૂઆત થશે। આ રીતે વાદળછાયું વાતાવરણ સૌથી વધારે વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની શક્યતાઓ છે તેની વાત કરીએ। આજે અને આવતીકાલે ગુજરાતના કોઈ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સામાન્ય સાંટાછૂટી અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, વડોદરા આ જે વિસ્તારો છે સિહોર સાઈડનાથી વડોદરા ખંભાત સાઈડના વિસ્તારો છે તેમાં સાંટાછૂટી થઈ શકે। દક્ષિણ ગુજરાતના પણ કોઈ વિસ્તારો હોય તેમાં પણ સાંટાછૂટી થઈ શકે। 15 અને 16 તારીખની અંદર કેટલાક વિસ્તારોમાં તીવ્રતા વધી શકે, જેમાં સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ભાવનગર હોય, રાજુલા હોય, મહુવા હોય, તળાજા હોય, સુરત, વાપી, વલસાડ, ડાંગ આ બધા વિસ્તારોમાં સામાન્ય સાંટાછૂટી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થઈ શકે। બાકી વરસાદની હાલ ભારે વરસાદની કોઈ શક્યતાઓ જણાતી નથી। આગામી 22 અને 23 તારીખથી સૌરાષ્ટ્રના વિસ્તારો હોય અને દક્ષિણ ગુજરાતના જે આ બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની તીવ્રતામાં વધારો થશે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો વાપી હોય તેમજ જે આજુબાજુના જે વિસ્તારો છે વલસાડ, ખેરગામ, ચીખલી, અંબાપાડા, ડાંગ, સાપુતારા, નવસારી, વલસાડ, વાપી આ બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા રહેશે। 24 અને 25 તારીખની આપણે અપડેટ જોઈએ તેમાં પણ ખાસ વરસાદની શક્યતાઓ આપણને જીએફએસ મોડેલ સિવાય દર્શાવાઈ રહી નથી। તો જીએફએસ મોડેલની અપડેટ જોઈએ। જીએફએસ મોડેલ અનુસાર 23 તારીખથી જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના દક્ષિણ સાઈડના વિસ્તારો છે તેમાં વરસાદની શરૂઆત થશે, જેમાં 24 તારીખે જોઈએ તો જૂનાગઢ જિલ્લો હોય, ગીર સોમનાથ હોય, રાજુલા, અમરેલી, મહુવા, તળાજા, ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા, સુરત, વાપી, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારો હોય। તેમજ 25 તારીખની અંદર તીવ્રતા વધશે। મહારાષ્ટ્ર આજુબાજુથી જે ચોમાસાની ગતિવિધિ છે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આટલા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। 26 તારીખની આપણે લેટેસ્ટ અપડેટ જોઈએ તો 26 તારીખમાં પણ પોરબંદર હોય, દેવભૂમિ દ્વારકા હોય, જામનગર હોય, રાજકોટ હોય, તેમજ જૂનાગઢ, ગીર સોમનાથ, રાજુલા, મહુવા, ભાવનગર, પાલિતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા તેમજ ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ આજુબાજુના જે તમામ વિસ્તારો છે જેમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ આગામી 26-27 તારીખમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાતની અંદર 27 તારીખમાં આપણે જોઈએ તો વડોદરા, દાહોદ, પંચમહાલ એટલે કે